નમસ્કાર દર્શક મિત્રો, હું પ્રીતિ મહેતા આપનું સ્વાગત કરું છું ઝેડ પ્લસ ન્યૂઝમાં। દરેક ખબર પર રહેશે અમારી નજર। સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે બોમ્બે હાઈકોર્ટથી। શારીરિક શોષણના એક કેસમાં બોમ્બે હાઈકોર્ટની નાગપુર પીઠે એક વિચિત્ર ચુકાદો આપ્યો। વિચિત્ર એટલા માટે કહી શકાય કારણ કે આ ચુકાદામાં એવું હતું કે કોઈ ગતિવિધિને યૌન હુમલાની શ્રેણીમાં ત્યારે જ મૂકી શકાય કે જ્યારે યૌન ઈરાદાથી સ્કિન ટુ સ્કિન એટલે કે ત્વચાથી ત્વચા કનેક્ટ થઈ હોય। વધુમાં કોર્ટે જણાવ્યું હતું કે 12 વર્ષની બાળકીના સ્તન દબાવવા તેને યૌન શોષણ માની શકાય નહીં કારણ કે આજ એ કેસ હતો જેના માટે આ ચુકાદો આપવામાં આવ્યો હતો। બાળકીનું ટોપ ઉતારવું અથવા ખોટા ઈરાદા સાથે કપડાની અંદર એનો હાથ અંદર નાખવો તેને જ યૌન શોષણ માની શકાય તેવું કોર્ટનું કહેવું હતું। નાગપુર પીઠનો આ ચુકાદો હતો અને આ જ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શ્રદ્ધાબેન રાજપૂત કે જેઓ છે નેતા ભાજપ। શ્રદ્ધાજી, આપનું સ્ટુડિયોમાં સ્વાગત છે। तो बीजी तरफ हमारा बीजा गेस्ट है खुशीजी यादव के जो नेता कांग्रेस है। खुशीजी, आपका स्वागत है। જ્યારે મારા ત્રીજા મહેમાન છે रुझानजी खंबाता કે જેઓ બિઝનેસ એન્ટરપ્રેન્યોર છે। रुझानजी, આપનું સ્ટુડિયોમાં સ્વાગત છે। આ મહિલા વૃંદ એટલા માટે અત્યારે મેં જમા કર્યું કે મારો એક જ સવાલ હતો કે જે પ્રકારે ચુકાદો આપવામાં આવ્યો છે તે કેટલા અંશે યોગ્ય છે। શ્રદ્ધાજી, સર્વપ્રથમ આપ। પ્રીતિ, પહેલી વસ્તુ તો જ્યારે આ જજમેન્ટ મેં વાંચ્યું ત્યારે મેં 2 થી 3 વખત વાંચ્યું ને આઈ એમ પર્સનલી વેરી શોક કે આવું કેવું જજમેન્ટ છે। એટલે સારું છે કે આપણા દેશની અંદર હાઈકોર્ટની ઉપર એક સુપ્રીમ કોર્ટ છે કે જે આ જજમેન્ટને જોશે ને એની અંદર, કારણ કે એ વસ્તુ છે કે બંધારણમાં આપણે સુપ્રીમ કોર્ટ કે જે હાઈકોર્ટ છે એના જજમેન્ટ ઉપર ટીકા કે ટિપ્પણી આપણે નથી કરી શકતા। એ આપણે એ નથી, રાઇટ્સ નથી એટલા બધા। પણ ચોંકાવનારું આ જજમેન્ટ છે કે તમે જે રીતે કહી રહ્યા છો કે ભાઈ બાળકીને આ જે પોર્શન છે એને તમે ડાયરેક્ટ સ્કિન ટુ સ્કિન ટચ થાય તો જ એને યૌન શોષણ કરવું અને કપડા ઉપરથી કોઈ પણ એના સ્તન પ્રદેશ કે છાતીનો ભાગ છે અડીને જતો રહે તો મને લાગે છે કે વિકૃતિ તો આપણે બાળકીઓ રહી ચૂક્યા છે। એટલે આ વિકૃતિ તો આપણે જોઈ જ હોય છે। બસની અંદર, રિક્ષાની અંદર, જાહેર પ્લેસીસની અંદર અડપડા થતા જ હોય છે બાળકો જોડે। અને મારે તો એક વસ્તુ એ કહેવી છે કે કોર્ટે વિચારવું જોઈએ કે સૌથી વધારે બાળ મન જે હોય છે નિર્દોષ મન હોય છે અને જ્યારે બેક ટચમાંથી કે યૌન શોષણમાંથી પસાર થાય છે તો એની છાપ ગમે તેટલું અમે એને ક્યોર કરીએ, કાઉન્સેલિંગ કરીએ પણ આખી જિંદગી રહી જતી હોય છે। તો આની અંદર ડોક્ટરના પેનલોની, મનોચિકિત્સકની બધાની રાય અને સલાહ લેવી ખૂબ જરૂરી છે। જજમેન્ટ કયા પરિપ્રેક્ષમાં આપવામાં આવ્યું છે એ અમને ખબર નથી, પરંતુ જ્યાં સુધી ભારતીય જનતા પક્ષની સરકારનું હોય તો વચ્ચે આપણે જોયું હતું કે ઘણા બધા એવા કિસ્સા હતા કે જેમાં આપણી બાળકીઓ ઉપર બળાત્કારની સંખ્યા વધી ગઈ હતી। એટલે આપણે પોસ્કો અમેન્ડમેન્ટની અંદર 2018 ની અંદર સુધારા લઈને 10 વર્ષથી માંડીને એની અંદર આપણે ઉંમરકેદ અને ફાંસીની સજાની જોગવાઈ કરી છે। ગુજરાત રાજ્યની વાત કરું તો છેલ્લા કેટલાક કિસ્સાઓમાં જ્યાં બી બાળકીઓ પર દુરાચાર થયા છે એ તમામ આરોપીઓ છે જેલના સળિયાની પાછળ ચાર્જશીટ ફ્રેમ થઈને આરોપીઓને નીચલી અદાલતોમાં સજા મળી ચૂકી છે। હવે એમની પાસે એક કાનૂની રાહ છે ઉપલી અદાલત અને પછી જેમ આપણા દેશની અંદર છે રાષ્ટ્રપતિ સુધી જવાની કવાયત હોય છે તો લોકો જે અમાનવ લોકો છે પોતાના માનવા અધિકારનો વધારે પડતો ઉપયોગ કરતા હોય છે। પરંતુ આ જે ટિપ્પણી કરવામાં આવી છે ખૂબ જ શરમજનક છે અને મને લાગે છે કે આની અંદર હજુ પણ એક્સપર્ટ લોકોને લઈ આ ટિપ્પણી ઉપર ગૌર કરવા જેવી વસ્તુ છે। કારણ કે આ જજમેન્ટ વાંચીને બી આપણા રૂવાડા ઉભા થઈ જાય છે કે કઈ રીતે તમે કહી શકો છો કે કપડાની ઉપર તમે મોલેસ્ટેશન કરવાનો એક જે મનોવિકૃત લોકો, એવું નથી કે બધા પુરુષો એવા હોય છે, પરંતુ જે મનોવિકૃત લોકો છે એ લોકો આવી યૌન શોષણ અને પછી આગળ જઈને બળાત્કાર કરતા હોય છે। એમને તમે ક્યાંક ને ક્યાંક એક પેલું મોરલ આપો છો એ તમે કરી શકો છો, ઇટ્સ ઓકે ટાइप्स। એ बिल्कुल મારા મતે યોગ્ય નથી। खुशी जी, आपके पास आना चाहूंगी। आप क्या कहेंगे जिस तरीके से अभी वर्डिक्ट दिया गया है बॉम्बे हाईकोर्ट की तरफ से, नागपुर पीठ की तरफ से, क्या कहना चाहेंगे आप इस वर्डिक्ट के बारे में? सबसे पहले तो मुझे शर्मिंदगी महसूस होती है कि मैं इस देश में रहती हूँ जहाँ पे राजनीति, अगर किसी बच्ची के साथ गलत होता है तो भी हम राजनीति शुरू कर देते हैं। सबसे पहले तो ये देखते हैं बच्ची किस धर्म की है, किस जात की है, कहाँ की रहने वाली है और फिर लड़ाई शुरू करते हैं। तो सबसे पहले हमारे ऊपर, हमारे समाज के ऊपर तो ये धब्बा बन गया है कि आज हमने बच्चियों के साथ इस तरह की चीजों को भी कैटेगराइज करके राजनीति शुरू कर दी है। दूसरी बात, यहाँ पर इन्होंने इस तरह की हरकत को, अगर मैं, क्योंकि ये जब मैं जी ने कहा कि फीमेल्स के लिए, हम सभी फीमेल्स के लिए, क्योंकि हमने वो एज से निकलकर हम इस एज तक पहुंचे हैं और इवन देश की सभी महिलाओं के लिए ये कलंक बन जाएगा। और आप इस तरह से कह रहे हैं कि स्किन टू स्किन टच,
इस चीज को यौन शोषण में ना लाकर आईपीसी 354 इन्होंने जो धारा बताई है उसमें ज्यादा से ज्यादा 2 साल की सजा और कुछ पैसे का दंड। क्या 2 साल की सजा इस तरह की हरकत के लिए सही है? और हमारे ऊपर इतिहास में कलंक लग जाएगा, क्योंकि इंसान जब भी किसी के साथ ऐसा होता है हम किसके आगे हाथ फैलाते हैं? कहाँ हमें न्याय की उम्मीद होती है? नेताओं के पास नहीं, राजनीति के पास नहीं, लेकिन न्यायतंत्र के पास। अगर आज न्यायतंत्र इस तरह के फैसले लेगा तो सच में शर्मिंदगी की बात है। और देश में जिस तरह से बहुमत में चीजें आ रही हैं तो उन्हें सिस्टम को सुधारना तो चाहिए। क्यों नहीं? आज कोई विरोध हो रहा है और विरोध कीजिए, ऐसी चीजें हो रही है तो विरोध जरूरी है, नहीं तो आज खुलेआम सड़कों पे रेप होने लगेंगे। और जो स्किन टू स्किन टच की बात हुई है, आई एम रियली सॉरी टू यूज सच वर्ड्स, तो आप कंडोम का इस्तेमाल करके सड़क पे रेप कर दीजिए भाई साहब, वहां पे तो स्किन टू स्किन टच ही नहीं हुआ है, तो आप उसको क्या कहेंगे कि ये तो यौन शोषण हुआ ही नहीं है? कपड़ों के साथ में भी किसी भी बच्ची के साथ चलती सड़क के ऊपर, ट्रेन में, बसों में इस तरह की हरकत होती है, कहाँ जाएंगे वो कंप्लेन करने? किसके आगे हाथ फैलाएंगे? और शायद जो रूमर्स आए हैं, जो आर्टिकल मैंने पढ़ा है, उसमें एक फीमेल ने इस तरह का जजमेंट लिया है। आपको शर्मिंदगी महसूस नहीं हुई? क्या आप उस एज से नहीं गुजरे हैं? आपने इस चीज को फेस नहीं किया है? इस चीज को फेस एक बार नहीं, औरत जब घर से निकलती है किसी भी काम के लिए, सुबह की लाइफस्टाइल से शाम तक घर काम करके लौटती है, उसका एक बार नहीं, दिन में लाखों बार बलात्कार होता है, आंखों से देखने तक और कपड़ों तक लाखों बार बलात्कार होता है। तो आप इस तरह की चीजों के लिए हमारे देश को शर्मिंदा कर रहे हैं, और जो न्यायतंत्र ऐसा कर रहा है तो आप इस चीज को बढ़ावा दे रही है। ऐसा समय ना आ जाए, वो भी कोई शॉकिंग नहीं होगा, क्योंकि ये जो लेटेस्ट अपडेट आया है ये सबके लिए शॉकिंग है, लेकिन एक दिन ऐसा भी आएगा कि बलात्कार हो गया, अब इसको सजा ही नहीं होगी, तो वो भी दिन दूर नहीं है। जी बिल्कुल, रुझान जी आपके पास आना चाहूंगी। रुझान जी, આ આખું જે વર્ડિક્ટ આવ્યું છે એ મુદ્દે આપ શું કહેશો? આપની પહેલી પ્રતિક્રિયા શું રહેશે? 14 પાનાનું જજમેન્ટ છે અને એમાં કેસ એવો છે, ફોર એવરીબડીઝ બેનિફિટ, કે એક નાની દીકરી છે 12 વર્ષની, 2 વર્ષ જૂનો કેસ છે, 3-4 વર્ષ જૂનો કેસ છે, અને કોઈક ભાઈ 39 વર્ષના ભાઈ એને એના ઘરે લઈ જાય છે કે તને ગ્વાવા આપું, અને પછી એ નાની દીકરી એમના ઘરે જાય છે અને ગ્વાવા આપવાના બદલે એના ટચ કરે છે બ્રેસ્ટ પર, અને એવું કહે છે કે એનો પેલું સલવાર ઉપાડવાની કોશિશ કરતા હતા, એટલી વારમાં એની મમ્મી આવી જાય છે. વિટનેસો કહે છે કે 5 વિટનેસ આવે છે અને 5 વિટનેસ એવું કહે છે કે હા અમે બૂમ પાડતા સાંભળી હતી છોકરીની આસપાસના જે મમ્મી આવી જાય છે ને એ લોકો એફઆઈઆર લોન્ચ કરે છે. આ કેસ અંદર લખાયો છે. હવે જજમેન્ટમાં એવું કહેવામાં આવ્યું છે, વિટનેસો છે, કઈ રીતે વિટનેસો તપાસ્યા મને નથી ખબર, પણ એમાં એવું કહેવામાં આવ્યું છે કે જે બેન જજ હતા આપણા, એમને એવું કીધું કે એ ઇન્ટેન્ટ પ્રૂવ નથી થતો. સૌથી પહેલા તો મને ખબર ના પડી કે અગર એક બાજુ કહેવામાં આવે છે કે પેલા કપડા ઉપાડવાની કોશિશ થઈ રહી છે એનું સલવાર, તો ઇન્ટેન્ટ તો પ્રૂવ થઈ જ રહ્યો છે કે એના મનમાં શું છે પેલાના મનમાં, પણ ઇન્ટેન્ટ પ્રૂવ નથી થતો. એક પોઈન્ટ એ કહેવામાં આવે છે. બીજું એ લોકો એવું કહેવામાં આવે છે કે સ્કિન ટુ સ્કિન ટચ, જે આખું ઇન્ટરપ્રિટેશન સેક્સ્યુઅલ એસોલ્ટ નું ઇન્ટરપ્રિટેશન એવું, સેક્સ્યુઅલ એસોલ્ટ નો મીનિંગ બી કહી દો. સેક્સ્યુઅલ એસોલ્ટ નો મીનિંગ એ થઈ રહ્યો છે કે અગર તમને કોઈ ટચ કરે તમે એને ટચ કરો, બરોબર, વિક્ટિમ હોય પણ ચલે છે કે તમારું એનું, સોરી ટુ યુઝ ધોઝ વર્ડ્સ, પણ વેજાઇના, પીનસ, એનસ અને શું કહેવાય આપણે આ બ્રેસ્ટ, તો આઈધર તમે વિક્ટિમ છો, તમારું કોઈ ટચ કરે યા તમારી પાસે એનું ટચ કરાવે, રાઈટ, તો એને સેક્સ્યુઅલ એસોલ્ટ કહેવાય, ઇવન ઇફ ધેર ઇઝ નો પેનિટ્રેશન. એનો મતલબ કે વેરી નોર્મલ ચીજ છે જે આપણે વાત કરી કે ભાઈ ધીસ ઇઝ કન્સિડર્ડ એઝ સેક્સ્યુઅલ એસોલ્ટ. સેક્સ્યુઅલ એસોલ્ટ ઇઝ, અને એની અંદર આ રેપ બી આવી જાય છે. હવે અહીંયા જે જ્યુડિશિયરી એમ કહેવા માંગે છે, આ હસવા જેવી ચીજ છે કે ભાઈ ટચ કરો પણ સ્કિન ટુ સ્કિન ટચ થવો જોઈએ. આપણું સારું મગજ કામ નથી કરતું કે કાલ ઉઠીને કોઈ ગ્લવ્સ પહેરીને આવે, બરોબર, આપણને ડિસ્ટર્બ કરી દે, કપડા કાઢી નાખે ને આપણને પેલું ગ્લવ્સ પહેરીને ટચ કરાવે, તો એનો મતલબ કે નહીં સેક્સ્યુઅલ એસોલ્ટ. એટલે સી what is happening unfortunately is that કે ઘણીવાર for whatever reasons, જેવી reasons છે, there has to be lot of deep things behind it. આ તો મેં અત્યારે ઓવરઓલ જેટલું વંચાવ એટલું કીધું ને, there are lot of things behind it કે એમાં કેવી રીતે લોકોએ સાક્ષી આપી હશે, કારણ કે આ જજનું પાછળ એવું કેવું છે કે એટલું પ્રૂવ નથી થયું કે ભાઈ આ ભાઈ એનું કંઈક ઇન્ટેન્શન મનશા પેલી સેક્સ્યુઅલ એસોલ્ટ વાળી હતી, આ પ્રૂવ નથી થયું. અને જ્યાં સુધી, કારણ કે આજ એમને પછી એક ચીજ સારું કરી જ્યુડિશિયરી એ બી કહી દો, આ ભાઈ
બેલ બોન્ડ પર બહાર હતા એને નોન બેલેબલ કરીને અંદર કરી દીધા ને એમને 1 વર્ષની સજા કરવામાં આવી કારણ કે અકોર્ડિંગ ટુ 374 કલમ યુઝ કરી જે ઇટ્સ એની આઉટરેજિંગ ધ મોડેસ્ટી ઓફ વુમેન ની કલમ છે જેમાં 1 થી 5 વર્ષનો ગુનો થઈ શકે છે અને પેલી જે સેક્સ્યુઅલ એસોલ્ટ ની કલમ છે એ 3 થી 5 વર્ષની છે એકચ્યુઅલી એને લોઅર કોર્ટે 3 વર્ષ આપી ચૂકી હતી પણ આ જજે કહ્યું કે મને પ્રૂવ નથી થતું કે એને સિરિયસલી આવું કર્યું જશે આવી ઇન્ટેન્શન છે એટલે હું એને 1 વર્ષની આપું છું ને અંદર મૂકી દીધો છે અત્યારે ડિબેટેબલ થિંગ શું છે આ તો એટલા માટે તમને બેકગ્રાઉન્ડ દઉં કારણ કે જેમ કે ઘણા લોકોને ખબર સ્ટોરી આખી ખબર પડે કે આ સ્ટોરી છે હવે ડિબેટેબલ ઇશ્યુ અત્યારે એ થઈ રહી છે કે સ્કિન ટુ સ્કિન ટચ કે ભાઈ સ્કિન ટુ સ્કિન ટચ એટલે આ જે રીતે એમને ઇન્ટરપ્રેટ કરી છે એ ખોટું આપણે તમારા મારા પોઈન્ટ ઓફ વ્યૂથી ખોટી છે कोई के कदाच इंटरप्ट यू स्किन टू स्किन जो टच होता है ना मैम वो तो कॉन्डोम यूज कर लीजिए स्किन टू स्किन तो जिंदगी में टच नहीं होगा और आप सड़कों पे डेली रेप देखेंगे जब कॉन्डोम यूज कर लेंगे तो स्किन टू स्किन टच होगा ही नहीं એટલે મારું કહેવાનું ખુશીબેન इनडायरेक्टली લેટ મી કમ્પ્લીટ મારું કહેવાનો મતલબ આ છે કે જે દલીલો ત્યાં થઈ ગઈ કે આ બેન કઈ જજમેન્ટ અડધી રાતે ઉઠીને ના કહી દીધું કે સ્કિન ટુ સ્કિન થવું જોઈએ જ્યારે જજ કેસો લડાય ત્યારે જજ એક્ઝેક્ટલી ત્યારે જજે આ કીધું કે સ્કિન ટુ સ્કિન તો આપણા લોયર હોય હવે મારો પોઈન્ટ એ જ છે કે આપણા લોયર મહાશયોએ એ વખતે આવી દલીલો કેમ ના કરી આ લોજિક તમારા મારા જેવા લેમેન અગર આપણા જેવા રસ્તા પર ચાલનારા માણસો કાલે મને એક બેન એક સ્કૂલના પ્રિન્સિપલ છે બેન મારી પાસે એમની વોટ્સએપ છે એ બી કહી દઉં એમને મને કહ્યું કે રૂઝાન આ જજમેન્ટ આવ્યું છે ને આપણી દીકરીઓ માટે નાના બાળકો માટે કારણ કે આ બોક્સ તો બાળકોને બી લાગશે ખાલી દીકરીઓ માટે નથી બાળકો માટે આ બહુ જ આપણા નેગેટિવ છે એને ગભરામણ થાય છે મેં કહું મને બી ગભરામણ થાય છે એટલે મારે કેવું હતું કે આપણું જ્યુડિશિયરી જોડે આપણા લોયર સાહેબો શું દલીલ આપી હતા આમાં લખી ના હોય ને આપણને ખબર ના હોય એટલે આ પર્સનલ ચીજ है किसी बच्चे के साथ बलात्कार करने का जो स्टाइल आ गया है ना कि रॉड घुसा दी जिस तरह के हम केसेस पढ़ते आए हैं जिन पे राजनीति भी चलती आई है कि बच्ची के प्राइवेट पार्ट्स में रॉड घुसाया है तो वहां पे स्किन का तो टच ही नहीं हुआ लेकिन किसी की जिंदगी चली जाती है जिंदगी बर्बाद हो जाती है तो ये सब क्या है इस चीज को आप बढ़ा रहे हैं कल को इस तरह का कोई केस आता है तो उसमें आप क्या इस तरह के जजमेंट को सामने क्योंकि इस चीज को कंसिडर किया जाएगा हिस्ट्री में कि इस केस को रेफर किया जाएगा अगले किसी भी जजमेंट के लिए कि यहाँ पे स्किन टू स्किन कांटेक्ट नहीं हुआ है तो ये आप क्या फिर से एक नया स्टाइल और एक नया पैटर्न दे रही है क्रिमिनल्स को इसीलिए खुशी जी आई जस्ट लेट मी आल्सो से वन मोर थिंग इसीलिए नेशनल कमीशन ऑफ वुमेन एनसीडब्ल्यू रेखा जी ने इसका विरोध किया है एंड दे आर गोइंग टू सुप्रीम कोर्ट बॉम्बे की कोर्ट ने भी इसका विरोध किया है कोर्ट के जो भी हो और दे आर आल्सो टेकिंग इट अप ये भाई को अभी छुट्टा नहीं रखा है बिकॉज दैट इज गोइंग टू बी वेरी डेंजरस इसको अंदर डाल दिया क्योंकि उसको ऐसे भी 1 साल की सजा बोल दी गई है नॉन अवेलेबल वारंट इसलिए वो किया है एंड नाउ सो लेट अस होप एंड लेट अस वेट क्योंकि जिस तरह हमारा सबको आक्रोश है थैंक यू टू द गवर्नमेंट को उनको भी पता चला कि बहुत गलत हो गया है एंड दैट इज व्हाई द गवर्नमेंट इज टेकिंग स्टेप्स ઓકે શ્રદ્ધાજી તમારી પાસે આવવા માંગીશ ડુ યુ ફીલ ધેટ કે આવા જે પ્રકારના વર્ડિક્ટ આવી રહ્યા છે અત્યારે હાલ મનોવિકૃત લોકો જે લોકો છે તે લોકોને આનાથી શેહ મળશે જે લોકો આનો મિસયુઝ કરી શકે તેવી પણ શક્યતાઓ એટલી જ હદે વધી રહી છે પ્રીતિ મનોવિકૃત લોકોને તો આનાથી 100% ની 500% શેર મળવાની છે અને બીજી વસ્તુ છે કે પ્રીતિ બધા જ અહીંયા વુમન કન્સર્ન છે વુમન સેફટી માટે યૌન શોષણ માટે અને દીકરીઓ જોડે આવી અઘટિત ઘટના ના થાય એના માટે દરેક લોકો પોતાના લેવલથી એ અવાજ ઉપાડતા રહે છે હું એક ભલે રાજનીતિક પક્ષમાંથી આવું છું પણ છતાં એ કહેવા માંગુ છું કે આ બધું જ ડાયલ્યુટ ત્યારે થઈ જાય છે જ્યારે આપણે આની અંદર રાજનીતિ કરવા લાગીએ છીએ એટલે आज आपसे पता है आज खुशी लेट मी अलाउ टू कंप्लीट खुशी अपनी बात पूरी करे तो हम आपसे बहुमती कीजिए प्लीज मुझे मेरी बात तो रखने दीजिए आप मुझे रखने दीजिए मेरी बात प्लीज ठीक है ना श्रद्धा जी साथ અત્યારે હાલ આપણો સંપર્ક તૂટી ગયો છે ખુશીજી આપની પાસે આવવા માંગીશ कानून तो ये भी कहता है कि घूरना भी छेड़ती के केस में आ जाता है डू यू फील दैट कि जिस तरह की वर्डिक्ट अभी दिए हैं तो कानून कहीं ना कहीं अपनी ही बात पे कहीं उलझ सा गया है लेट मी टेल यू फ्रैंकली जिस तरह से आज पहले है ना 4 स्तंभ हुआ करते थे प्रीति जी इंडिविजुअली जो चारों स्तंभों का एक एक रोल था इंसान एक जगह से आप मेरी बात मुझे रखने दीजिए प्लीज न्याय मेरी बात मुझे रखने दीजिए शायद आपका डिस्कनेक्ट हो गया था हाँ बोलिए प्लीज कंटिन्यू हाँ ओके मुझे अपनी बात रखने दीजिए मारू एक सिंपल एज केवू छे
रुझान होय, હું હોઉં, ખુશી હોય કે પ્રીતિ હોય, મુદ્દો આના ને રાજનીતિ નહીં કરતા એ ત્યારે જ શક્ય બનશે જ્યારે આ મુદ્દાઓ ઉપર લોજિકલ ડિબેટ થશે. અત્યારે બધી જ મહિલાઓ માની રહી છે કે જે પ્રમાણેનું જજમેન્ટ છે ખોટું છે, હાસ્યાસ્પદ છે અને બિલકુલ આ જજમેન્ટનો પુરજોર વિરોધ કરવો જોઈએ. કારણ કે આપણે કઈ કોર્ટે કહી દીધું એ ખોટું છે તે માની લેવાની જરૂર નથી. કોઈ પણ બાળકી છે, બધી બાળકીએ કપડાં પહેર્યા છે, તો તમે શું બધાના આ પાર્ટ છે દબાઈને જતા રહેશો અને કહી દેશો કે સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ નથી થયું? મનોવિકૃત લોકો રસ્તે ચાલતા સ્કૂલની બસોની અંદર, નોર્મલ બસોની અંદર કે રિક્ષાની અંદર પણ જ્યારે નાની બાળકીઓ બેઠી હોય છે અને મોટી ઉંમરની સ્ત્રીઓ બેસી હોય છે તો આવી ગંદી વિકૃત હરકતો કરે છે અને જ્યારે આપણે એનો જવાબ નથી આપતા, જ્યારે આપણે આવા લોકોને પોલીસ સ્ટેશને લઈ જઈએ અને ન્યાયતંત્ર એને સજા નથી આપતી, ત્યારે આ લોકોની મનોવિકૃતિ એટલી હદ સુધી વધી જાય છે કે લોકો બળાત્કાર કહે છે. હું કેટલી વખત કહી ચૂકી છું કે બળાત્કાર ડાયરેક્ટ બળાત્કાર નથી કરતો, એની પહેલા એને 10 થી 15 વુમન જોડે આવું કંઈક ને કંઈક અકૃત્ય કરેલું હોય છે, પણ એને ખબર છે કાં તો આ વુમનનો ક્યાંય બી આ સ્ત્રીઓ બિચારી કોઈ કમ્પ્લેન કરશે નહીં, કારણ કે એવું વિચારશે કે ભાઈ આપણે આટલાથી તો બચી ગયા ને, માંડ બચી ગયા છે, હવે કોઈને સોસાયટીમાં કેવું નથી. પહેલી વખત તો હિંમત બી નથી. હું તો એ બાળકીની માતાને ધન્યવાદ આપું છું કે એમણે FIR કરી, કમ્પ્લેન કરી અને આપણે બધાએ આ બધા જજમેન્ટ્સ છે એનો વિરોધ કરવો જ જોઈએ. એની અંદર કોઈ પણ પ્રકારની હું નથી માનતી કે રાજનીતિ કરવી જોઈએ. મહિલાઓને ત્યારે જ ન્યાય મળશે જ્યારે આનાથી પક્ષાપક્ષીથી ઉપર જઈને આપણે એક મહિલા તરીકે મહિલાઓનું જ વિચારીશું. પછી આ રાજ્યમાં, તમારા રાજ્યમાં આટલું થયું, અમારી સરકાર હતી એ રાજ્યમાં આટલું થયું, જો આવા આંકડાને ઇમ્બેલેન્સ કરવા જઈશું તો મને નથી લાગતું કે આપણે બી હાસ્યાસ્પદ ચર્ચાઓ થઈ જશે અને સામે જે બેઠો છે જેનું મોરલ જે છે જ લોકોનું બળાત્કાર કરવાનું, એનું મોરલ તો વધશે કે ભાઈ આ પાર્ટીનો હશે તો શ્રદ્ધાબેન સારું બોલશે, પેલી પાર્ટીનો હશે તો ખુશીબેન સારું બોલશે, કદાચ ક્યાંકનું હશે તો રુજાનબેન કંઈક બોલી દેશે અમારા ફેવરમાં. મુદ્દો અહીંયા એ છે કે બધા એકજૂટ મળીને એક આવાજ राजनीति को ना इन्वॉल्व करके आप सत्ता में है, पावर पे है, तो आज आपसे लोग उम्मीद रखते हैं, आप उम्मीदों पे खड़े नहीं उतर रहे. मैं सिर्फ ये कहना चाह रही हूँ, राजनीति तो बच्चे के ऊपर होनी ही नहीं चाहिए. इस तरह के मुद्दे पे राजनीति तो होनी ही नहीं चाहिए. Listen, let's be fair, Kushiben, let's be fair. નેશનલ કમિશન ઓફ વુમન ગયું છે, રેખાબેન ગયા છે સુપ્રીમ કોર્ટ પર, એટલે કીધું છે, ઓપન સ્ટેટમેન્ટ છે એમના કે ભાઈ આ ખોટું છે એન્ડ શી ઇઝ ગોઈંગ. તો અમે રાજનીતિ ક્યાંથી આવી બેન? પહેલો પોઈન્ટ Kushiben, લેટ્સ બી ફેર. જસ્ટ આઈ કેન અન્ડરસ્ટેન્ડ, આઈ રિસ્પેક્ટ કે તમે એક પાર્ટીના છો, શ્રદ્ધાબેન એમની પાર્ટીના છે, પણ આપણે मैंने इस डिबेट से पहले ही मैंने ये क्लियर किया था कि इस जगह पे राजनीति नहीं होगी. ખુશીબેન બોલી લેવા દો. ખુશીબેન પ્લીઝ અન્ડરસ્ટેન્ડ વન થિંગ. મારી પાસે તમારા કરતા હજી મોટો અવાજ છે અને હું તમારા કરતા હજી મોટી બોલી શકું છું ને, એવરીબડી નોઝ, એટલે મારે બતાવવાની જરૂર નથી. So let us have some decorum. Let me complete myself to you. તમને બી તમે બોલી રહ્યા છો ને, let me complete myself. See, અત્યારે it is important કે આપણે જે મેં આખી સ્ટોરી કરી કે આ સ્ટોરી છે અને અત્યારે જે રીતે મિસઇન્ટરપ્રિટેશન થયું છે આપણે એની પર કામ કરવાનું છે. હવે લકીલી we are fortunate, અગર ગવર્નમેન્ટ નહીં જાત તો આપણે બૂમ પાડતે, you are right. પણ રેખા શર્મા has already gone, she is saying that this is wrong and we are going to the Supreme Court, so we have to wait. અત્યારે કે આપણે સ્કેન્ડલ માચો કાઢશું, it's not going to help. આપણે બૂમાબૂમ કરશું, it's not going to help. હા, અગર I don't know, અગર આમાં કઈ PIL જેવું થઈ શકે તો ગુડ છે, otherwise anyway the pot is going and the government આજની તારીખમાં the government is sensitive. અગર પોસ્કોનો લોમાં અગર એ લોકોએ ફાંસી મૂકી તો બહુ જ સેન્સિટિવ હતી, તો જ ફાંસી મૂકીને મારે એના પર સેલ્યુટ છે, સલામ છે પોઈન્ટ પર કે ગવર્નમેન્ટ ઇઝ વેરી એડમેન્ટ કે નાના બાળકો જોડે તો બહુ જ ખરાબ છે. કારણ કે જે આપણે મનોચિકિત્સકો પોતે કે છે, અહીંયા નથી ના તો કહેતે કે અગર નાના બાળકો પર આ થાય છે તો આઈધર બે ચીજ થાય છે, આઈધર એ પોતે આવું કરવાનું ચાલુ કરશે, અગર છોકરો હશે, ઘણીવાર નાના છોકરાઓ પર બી થાય છે, પીડોફાઇલ્સ બી છે, તો પછી એ છોકરો મોટો થઈને બીજા પર કરે છે, યા એની આખી જિંદગી બગડી જાય છે, જેમ મારી દીકરીઓની થાય છે. એટલે લેટ અસ સી વેરી પોઝિટિવલી. અત્યારે આપણે કરવાની એવી જરૂર છે કે જે અત્યારે આજે ડિબેટ કરી, ઇટ ઇઝ વર્થ ઇટ, કે આપણે પ્રેશર કરીએ. પ્રેશર કઈ રીતે કરીએ કે ભાઈ આ ખોટું છે, દુનિયા આપણા બધાનો અવાજ છે ને પોઝિટિવ અવાજ છે, એવું નહીં કે ભાઈ નેગેટિવ અવાજ પર બૂમાબૂમ પાડો એટલે પોઝિટિવ ગણાય. નો, ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ બી લાઈક ધેટ. અને લેટ અસ ઓલ્સો એક્સેપ્ટ વન થિંગ એન્ડ અન્ડરસ્ટેન્ડ વન થિંગ કે એ ભાઈ હજી જેલમાં બેઠા છે એટલે છૂટી નથી ગયા, ન તો હજી ટેન્શન વાળી વાત. जी बिल्कुल मैम वही एग्जैक्टली, क्योंकि आज इस तरह के स्टेटमेंट और इस तरह की चीजों के ऊपर देश की सभी लोगों की नजर थी कि कहीं से तो कोई स्टेटमेंट कहीं से तो आए जो लड़ रहे हैं. आपने एग्जैक्टली अभी कहा कि प्रेशर बनाना बहुत जरूरी है, और अगर पॉलिटिकल चीजें यहाँ पे इन्वॉल्व होती हैं तो प्रेशर नहीं मैम, कंफर्म इस तरह की चीजों में सुधार होगा, तो वो उम्मीद रखी जा रही है. इसलिए आई एम इन्वॉल्विंग पॉलिटिक्स इन दिस. जी श्रद्धा जी.
जो पॉलिटिक्स तो राजनीतिक पार्टियों की जितनी भी महिला है और पुरुष भी, मैं तो ये नहीं मानती सिर्फ महिलाओं का ये एजेंडा नहीं है कि वो इस मुद्दे को लाए, हमारे देश में पुरुष भी है, 50% आबादी उनकी भी है, में भी श्रद्धा जी सही उन बात सभी है, लोगों को भी पैदा तो औरत ने किया है। खुशी एक सेकंड, राजनीतिक इच्छा शक्ति तो મહિલાઓ માટે હોવી જ જોઈએ કે મહિલાઓના જે સન્માન છે એની રક્ષા માટે, જેમ સુઝાનબેને કીધું કે પોસ્કો અમેન્ડમેન્ટની અંદર જે ફાંસીની સજા છે યોગ્ય છે અને એનું વેલકમ તમામ રાજનીતિક પાર્ટીએ કર્યું છે. કોઈએ પણ એનો વિરોધ ત્યારે નહોતો કર્યો જ્યારે પોસ્કો અમેન્ડમેન્ટની અંદર આ સુધારા આવ્યા હતા, કારણ કે સંસદમાં બેઠેલી તમામ પાર્ટીની જેટલી પણ મહિલાઓ હતી અને પુરુષો હતા, એમના ઘરમાં બી બાળકો છે કે એમના રિલેટિવ્સના બાળકો છે અને આપણા દેશના બાળકો છે, બધાને ખબર છે કે આવું બાળકો જોડે મનોવિકૃત લોકો જે 1 કે 2% પોપ્યુલેશનમાં હોય છે જે આવી ખરાબ હરકતો કરે છે. હું તો એમ નથી કહેતી ફક્ત બાળકીઓ જોડે, આમાં આપણા દીકરાઓ જોડે બી ક્યાંક નાના દીકરાઓ જોડે બી થઈ રહ્યું છે. લેટ મી કે ફક્ત આપણે બાળકીઓ પર આવીને યૌન શોષણનું રહી જઈએ છીએ એવું નથી, આપણા નાના દીકરાઓ ઉપર પણ અત્યારે મનોવિકૃત લોકો છે, યૌન શોષણ ગંદી રીતે કરી રહ્યા છે. અત્યારે માનવતાની રોહે અને આપણા બધાની એ નૈતિક જવાબદારી છે, આનાથી પણ વધારે કડક કાયદો બનાવવો પડે તો રાજ્યસભા અને લોકસભામાં આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે તમામ પાર્ટી પરથી ગયા હોય, ગુજરાતમાં ખાલી 2 પાર્ટી હોય પણ જેમ બી બસપા આપ, હું તો તમામ પાર્ટીઓના લોકો જે લોકસભા અને રાજ્યસભામાં બેઠા છે એમને કહું છું કે હજુ પણ આ કાયદો અને અમલવારી જે છે અને નવા એક્ટ, નવા બિલ લાવવા પડે તો એ પણ આપણે લાવવાની ખૂબ મોટી જરૂર છે અને એના માટેની જે પોઝિટિવ એડવોકેસી છે દરેક ફોરમમાંથી આપણે બધાએ કરવાની જરૂર છે. ઓકે, આપ ત્રણેયને મારો એક જી રોઝાનજી, મારો એક બીજો પોઈન્ટ મેક કરવો હતો જે મિસ થઈ ગયો, મને અત્યારે જોઈને યાદ આવ્યો. સી નોર્મલી પોસ્કોના લોમાં એવું છે કે બીજા લોમાં બી છે પણ પોસ્કોમાં વધારે છે કે જે એક્યુઝડ હોય, જાણે કે લેટ સે મેં ગુનો કર્યો હોય તો મારે પ્રૂવ કરવાનું છે કે મેં ગુનો નથી કર્યો, બરોબર? હવે જ્યારે આ લો આ બેને આવું કહ્યું કે સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ થાય તો જ અમે એને માનશું કે ભાઈ આ સેક્સ્યુઅલ એસોલ્ટ આવે, ના તો અમે આઉટરેજિંગ ધ મોડેસ્ટી ઓફ વુમેન કરશું. તો એનો મતલબ એ થયો કે હવે જે વિક્ટિમ છે એને પ્રૂવ કરવું પડશે કે ભાઈ આને મારી જોડે સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ કર્યો અને મને હેરાન કરી, પ્રૂવ કરવું પડશે. આજ સુધી પેલો ગિલ્ટી વાળો હતો, અરે જે એક્યુઝ હતો એ પ્રૂવ કરતો હતો. એટલે અત્યારે અહીંયા ડિબેટ ચાલી જ રહી છે કે હવે આપણે જે વિક્ટિમ છે એને પ્રૂવ કરવું પડશે. એટલે આ કઈ જીતનો ન્યાય છે? છોકરી તો કઈ રીતે પ્રૂવ કરશે? જી બિલકુલ, નાની છોકરીઓ કઈ રીતે પ્રૂવ કરશે કે અંકલે કે પેલા ખરાબ વ્યક્તિ મને કઈ રીતે ટચ કરી? નાનું બાળક તો બી ગયું છે, એ કઈ રીતે પ્રૂવ કરશે કે મારી જોડે અને એટલા જ માટે તો સ્કૂલમાં આપણે ગુડ ટચ બેડ ટચ વસ્તુ શીખવાડતા હોઈએ છીએ. वस्तु आपकी अलग है पर कितना पहले इस तरह की मानसिकता से निकलता है तो फिर से ये पूछ के ये प्रूव करवा के फिर से उसका बलात्कार यौन शोषण करने का, फिर से एक और शोषण का उसको शिकार होने का प्रूव करने में. ओके, આ ત્રણેયને મારો કોમન ક્વેશ્ચન જી, આ ત્રણેય બાળકો તો ઘણા શરમાળ હોય છે, ઘણું બધું બી શીખવાડો છતાં બી ઓપન અપ નથી થઈ શકતા કે એમની જોડે યૌન શોષણ થયું છે, કારણ કે મેચ્યોરિટી આવતા બી અમને 12 થી 18 વર્ષ પછી જ્યારે અમને રિયલાઇઝ થાય છે કે બાળપણમાં એમની જોડે આવું થયું છે, એવા કેવા કેસીસ જોયા છે જે લોકો 40 વર્ષ 45 વર્ષ સુધી સ્ટિગ્મા અને એમની જોડે જે થયું છે એને ભૂલી નથી શકતા, એના લીધે એમને પછીની લાઈફ આખી ટોર્ચર થઈ જતી હોય છે. એટલે આ મુદ્દા પર તો હું કહું છું કે સંસદના બંને સદનોની અંદર આના માટે ખૂબ હેલ્ધી ચર્ચા થવી જોઈએ અને બિલ પસાર થાય. અને બીજી વસ્તુ પ્રીતિ, જ્યાં સુધી આપણા દેશની અંદર દરેક લેવલની અંદર તમે એનજીઓ, ડોક્ટર, સાયકેટ્રિક, કાઉન્સિલર બધાને મુક્ત મને આના ઉપર ચર્ચા કરીને એક ફોરમ રેડી નહીં થવા દો. ફક્ત 1-2 જણાનું કામ નથી, ફક્ત પોલિટિકલ પાર્ટી કે ન્યાયતંત્ર કે પોલીસનું કામ નથી, આની અંદર સમાજના બી ઘણા બધા બ્રેન્સ છે જે લોકોને ઇન્વોલ્વ કરીને એમના આઈડિયાઝ લઈને પણ આપણે આગળ વધવું પડશે. રોઝાનજી, આપણે અત્યારે આમાં બિલ પસાર કરવાની જરૂર નથી, બિલ પસાર થઈ ગઈ છે, ડેફિનેશનો આવી ગયા છે. હવે આજે નવું તુક આવ્યું, લેટ અસ એક્સેપ્ટ ધેટ કે બેને નવું એટલે જ્યુડિશિયરી એક નવું તુક મૂકી કે ભાઈ સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ હોય તો જ હું એને કરીશ, એટલે એઝ પર હર. એટલે અગર આપણે સુપ્રીમ કોર્ટમાં એને ચેલેન્જ કરી અને સુપ્રીમ કોર્ટ અગર ચેલેન્જ થશે, સુપ્રીમ કોર્ટ કહેશે કે ના ઇન્ટરપ્રિટેશન ખોટું છે, તો આખું આ જજમેન્ટ કેન્સલ થઈ જશે અને આજ પછી એની વાત નહીં થાય. એટલે હવે ઇમ્પોર્ટન્ટ છે કે આપણે એને ચેલેન્જ કરી અને સુપ્રીમ કોર્ટમાં આપણે જે અત્યારે જેમ કે તમારા મારા જે કોમન સેન્સે કહ્યું કે કોન્ડોમ, ગ્લવ્સ, પછી પેલો રોડ, જે આપણે એક્ઝામ્પલ આપ્યા એવા લોજિકલ એક્ઝામ્પલો વિથ પ્રૂફ, કારણ કે રિસર્ચ કહે છે કે આવું બધું યુઝ થઈ ચૂક્યું છે ને સેક્સ્યુઅલ એસોલ્ટમાં આવી ચૂક્યું છે. એટલે આપણે સેમ આ યુઝ કરીને સુપ્રીમ કોર્ટમાં જજમેન્ટ ખાલી બદલાવવાનું છે. There is no point of again any law because there are enough laws and only thing
thing is that there is misinterpretation has to be taken care of. પણ મારો ક્વેશ્ચન એ છે કે બાળકો સોફ્ટ ટાર્ગેટ કેમ બનતા હોય છે? કારણ કે તેઓ કહી શકતા નથી, તેમને ડરાવી શકાય છે, પ્લસ તેમને સવાલોની જાળમાં ઉલઝાવી શકાય છે, અને જ્યારે જો કદાચ એ લોકો એ સવાલોની જાળમાંથી બચી પણ જાય છે તો સવાલ આવીને એ ઉભો રહે છે, ઇન્ટેન્શન સાબિત કરો કે હા ભાઈ એનો ઇન્ટેન્શન આ પ્રકારનો હતો. જી રુઝાનજી. અનફોર્ચ્યુનેટલી થયું છે શું એવું કે જ્યારે આપણે બાળકો, ફરી રિપીટ કરું છું કે ઇટ વોઝ સપોઝ ટુ બી કે જે ગિલ્ટી છે, જે એક્યુઝ છે એને પ્રૂવ કરવાનું હતું, અહીંયા ઊંધું થઈ ગયું છે. હવે આ કેસમાં પર્ટિક્યુલરલી તો આપણે જોઈએ કે મમ્મી આવી ગઈ હતી, પેલી બાળકીએ બૂમ બી પાડી હતી, લોકોએ વિટનેસો કહે છે કે અમે સાંભળી હતી બૂમ, એટલે ધેટ મીન્સ કે કંઈક તો સ્ટોરી થઈ છે. એવું નથી કે બાળકીને અડધી રાતે સપનું આવ્યું ને એને કહી દીધું કે મને આને આમ ટચ કર્યું, there is something which has happened behind it. હવે અહીંયા પ્રોબ્લેમ જે તમે કહી રહ્યા છો કે તમે તો બાળકીની વાત કરો છો, બેન અમે તો 18-20 વર્ષની છોકરીઓને બી કેટલું સમજાવીએ છીએ તો એ બિચારી ગભરાય છે, મોઢું નથી ખોલી શકતી, યા ઘણી વાર માણસ ગભરાઈ જાય તો એને ખબર બી નહીં પડે એની સાથે શું થઈ રહ્યું છે. એટલે યુ નો there are lot of things કારણ કે કોઈને આવી આદત ના હોય કે એકદમ પ્રેક્ટિકલ થઈ ગયું કે હા આ તો આવું થાય ને અમે આવી રીતે બૂમ પાડશું, ના ખબર ના પડતી હોય. એટલે અત્યારે આપણે દુઃખની વાત એ થઈ રહી છે કે જ્યારે આપણે એક હોદ્દા પર બેસીએ છીએ, મારે એ પોઈન્ટ ખાસ કરવું છે કે તમે જજ છો, અમને સલામ છે, તમે જજ છો, તમે લેડીઝ જજ છો, જેન્ટ્સ જજ છો, મારે જોવું જ નથી, મારે લેડીઝ જજ કરવી નથી, પણ મારે એક એવી છે કે જે તમને સેન્સિટિવિટી, તમે અગર ઇફ યુ વોન્ટ એવરીથિંગ ટુ ગો વિથ ધ વર્ડ ટી, તો બી આ કેસમાં યુ આર નોટ ગોટ વિથ ધ વર્ડ ટી, ના તો જ્યુડિશિયરી નો એ બી સી કોમા બી ઇન્ટરપ્રિટ કરે, બધું જ ઇન્ટરપ્રિટ કરે, મને ખબર છે, પણ આમાં એ બી નહોતી જરૂર કારણ કે આમાં એક નવી બહારથી નવું એલિમેન્ટ લગાવ્યું છે, સ્કિન ટુ સ્કિન ટચ. એકચ્યુઅલી એ એમના ઘરનું, એટલે મારાથી એટલું બધું બોલાય નહીં, જ્યુડિશિયરી છે, પણ આ સ્કિન ટુ સ્કિન ટચ ઇઝ સમથિંગ ન્યુ. એટલે કોઈ અગર આ સુપ્રીમ કોર્ટમાં બી એને ચેલેન્જ કરવા જશે, મારા અગર અહીંયા મિત્રો હોત લોયર તો કહી શકત, અગર પોઝિટિવ લોયર મિત્રો તો કહી શકત કે આ એક નવી એલિમેન્ટ આવી છે, સ્કિન ટુ સ્કિન ટચ, જે પહેલા નહોતી. ત્યારે આપણા સેક્સ્યુઅલ એસોલ્ટમાં ડેફિનેશન જે બહેનોવાળા છે, પોસ્કોમાં તો મને ના દેખાય, પણ જે બહેનોવાળા છે એમાં લખ્યું છે કે વિથ હાથ નહીં તો વિથ એની અધર મટીરિયલ ઓલસો. લેટ મી ક્લેરિફાઈ કે આપણા જે બહેનોવાળા રેપના એસોલ્ટના છે એમાં લખાયું છે કે તમે કોઈ મટીરિયલ બી યુઝ કરશો તો બી ઇટ વિલ બી કન્સિડર્ડ એઝ સેક્સ્યુઅલ એસોલ્ટ, અને ટ્રાય ને સેક્સ્યુઅલ એસોલ્ટમાં રેપ આવી જાય. એટલે અત્યારે પ્રોબ્લેમ ખાલી આ થઈ રહ્યો છે કે કઈ વાંધો નહીં, આપણે અત્યારે ઇન્ટેલિજન્ટ વાતો કરી રહ્યા છીએ, આઈ એમ શ્યોર ઉપર આપણા જે લોયર ફ્રેન્ડ્સ છે એ લોકો બી આ વાત કરી, આઈ એમ શ્યોર સમથિંગ પોઝિટિવ વિલ ટર્ન આઉટ. ઓકે, ખુશીજી આપની પાસે આવવા માંગીશ. આપ જણાવશો કે જોવાથી લઈને રેપ કરવા સુધીની માનસિકતા જે મનોવિકૃત લોકોની હોય છે, એ મનોવિકૃત લોકો પાસેથી જ્યારે આવું જજમેન્ટ આવે છે ત્યારે તેમની જે વિકૃતિ છે એ ખુલીને સામે આવશે, ડગલે અને પગલે જે યુવતીઓ છે તેને આનો સામનો કરવો પડશે, કારણ કે આ શહેર આપવા જેવી વાત થઈ ગઈ. જી ખુશીજી. पहले सबसे पहली बात तो हमारे देश के लिए एक और शर्मिंदगी की बात है कि यहाँ पे पॉजिटिव चीजों से ज्यादा नेगेटिव चीजों का डिस्कशन होता है, और इस तरह का जो जजमेंट आया है इसमें पॉजिटिवली लोग कम लेके और इस चीज का मजा ज्यादा ले रहे हैं कि देखिए इस तरह का भी जजमेंट आ सकता है. दूसरी चीज के जो हम ये कैटेगराइज करने की कोशिश कर रहे हैं ना कि भाई इस तरह का जजमेंट आया है तो ऐसे लोगों का वो बढ़ेगा कि नहीं बढ़ेगा, क्योंकि जब औरत सुबह उठती है और शाम को सोती है उस समय से लेकर और उस समय तक वो 1000 बार इस तरह की चीजों के लिए उस तरह से वो शोषित होती है. आप बाहर निकलिए, आप खुद एक फीमेल हैं, आप जब चलते हैं, ऑफिस के लिए आती हैं आप, तो आपको हजारों लोग इस तरह से धक्के मार के चलते हैं, क्या वो स्किन टू स्किन टच नहीं है? लोग आपको किस तरह की भाषा में कमेंट करते हैं, टोंट करते हैं, वो भी किसी रेप से कम नहीं है. किसी बच्ची से पूछिए, उसको उतना ही बुरा लगता है जितना वो रेप. तो ये एक तरह का रेप ही है जो डेली बेसिस पे हो रहा है. और जो इस तरह की मानसिकता के लोग हैं, अगर इस तरह के जजमेंट आते रहेंगे, पहले हमारे देश में हमने जुडिशरी को इतना लाइटली ले लिया है कि क्राइम आज हर 2 सेकंड में हो रहा है. इस तरह की घटनाएं एक बच्चे के साथ 1 सेकंड में, यहाँ पे हमारे देश में 3 बच्चियां इस तरह के शोषण की शिकार हो रही हैं. और इस तरह के जजमेंट आते रहे तो मैंने जैसे पहले भी कहा कि खुली सड़कों पर खुले आम बलात्कार होने लगेंगे, और ऐसे जजमेंट आ रहे हैं तो कोई वो शॉकिंग न्यूज नहीं होगी कि ऐसा पता चलेगा, सुनने में आएगा कि बलात्कार आपने कर दिया है, आपको सजा नहीं हो रही है. इस तरह की चीजें इस तरह से मजाक में ली जा रही हैं. तो आप इस तरह के लोगों से इतने पढ़े लिखे हैं, और मुझे नहीं पता किस तरह से ये जजमेंट आ गया और इसको इतना ये चीजें वायरल हो रही हैं, तो लोग इस चीज को मजाक का पात्र बना रहे हैं. और सच में शर्मिंदगी की बात है एक फीमेल के लिए. और मैं इसमें जो एज की कैटेगरी दे देते हैं, क्योंकि औरत के साथ जब हमारे देश में 3 महीने की बच्ची के साथ रेप हो सकता है, 3 महीने की बच्ची शोषित हो सकती है, यहाँ पे कोई सेफ नहीं है, कोई एज की कैटेगरी नहीं है. और जैसे
श्रद्धा जी ने भी कहा कि शोषण तो किसी का भी हो सकता है। हमने ऐसे कई केसेस देखे हैं और आए दिन देख रहे हैं जहाँ पे बच्चा शोषित हो रहा है, वहां पे जरूरी नहीं है कि फीमेल इस तरह की घटिया और इस तरह के मानसिक लोग हैं वो जरूरी नहीं एक फीमेल को ही टारगेट कर रहे हैं। आज बच्चे लड़के भी इस तरह के टारगेट हो रहे हैं। तो ये जो स्किन टू स्किन जो वर्ड ले आए हैं ये भी अभी ट्रेंड में चलने वाला है। तो इस तरह की चीजें मजाक का पात्र बन रही हैं, लोगों के अंदर से वो भय वो डर खत्म कर रही हैं। શ્રદ્ધાજી, ઇન્ટેન્શન કેવી રીતે સાબિત કરી શકાય જ્યારે એક નાની બાળકી હોય તો? પ્રીતિ, મારે છે ને આ ભદ્ર સમાજમાં જે લોકો આવા જજમેન્ટ પાસમાં છે ને એક વસ્તુ પૂછવી છે કે આપણે એવું કહીએ છીએ કે બેડ ટચ ગુડ ટચ. આપણામાંથી કોની હિંમત છે કે બેડ ટચ ગુડ ટચ 12 વર્ષના કે 14 વર્ષના છોકરા છોકરીઓને શીખવાડશે, પણ કોઈ એમને શીખવાડશે વોટ ઇઝ પેનેટ્રેશન, ઇન્ટરકોર્સ અને વોટ ઇઝ સેક્સ? સોરી, આવા શબ્દો બી યુઝ કરવા હતા ઓપનલી અત્યારે પણ આપણે થોડી ક્ષોભ અનુભવીએ છીએ. તો હું મારા કોઈ પણ બાળક છે કે હું બી એડોલ્સન્ટ હેલ્થ કાઉન્સિલિંગની ટ્રેનિંગ લઉં છું, તો એક લિમિટેડ વર્ડમાં મારે અમુક એજ ગ્રુપ જોઈને લેવી પડે છે. હું 12 વર્ષના નાના છોકરા છોકરીઓને કોઈ એવી ફિલ્મ ન દેખાડી શકું, કશું એવું ન જ બતાડી શકું. તો જ્યારે બાળક મન જેને કઈ ખબર જ નથી, બિચારાને ખાલી એટલી ખબર પડે કે ગુડ ટચ બેડ ટચ. હવે એમાં બધા બાળકો થોડી એવા હોય, બોલકણા હોય, અમુક તો બિચારા બહુ જ શાય હોય, એ પ્રકૃતિ છે. 40 વર્ષનું બી થઈ જાય તો બી અમુક વ્યક્તિ શરમાળ હોય, તો એ વ્યક્તિ જોડે તો શોષણ બી થઈ જાય તો એને ખબર બી નથી પડતી કે ભાઈ આ થઈ રહ્યું છે, ખરાબ થઈ રહ્યું છે, અંદરથી ગુગળાયા કરે છે અને કઈ નથી શકતું. એટલે હું કહું છું ને કે આ એક બહુ જ સેન્સિટિવ મુદ્દો છે. એના માટે આપણે ગમે એટલું કહીએ કે અમે બેડ ટચ શીખવાડ્યું તો અમે ગુડ ટચ શીખવાડ્યું, પણ એક લિમિટેશન આવી જાય છે આપણા બાળકોને સેક્સ એજ્યુકેશન આપવાની. એ આપણે 12 વર્ષ સુધી એટલું જ આપી શકીએ છીએ. 14 કે 15 16 વર્ષે આપણે થોડું વધારીને 18 યર્સના મેચ્યોરિટીમાં આપી શકીએ છીએ. પરંતુ જેમ કહ્યું કે 3 મહિનાની બાળકી, હવે એને શું ગુડ ટચ બેડ ટચ શીખવાડવાનું? 1-2 વર્ષનું બાળક, એને શું ગુડ ટચ બેડ ટચ શીખવાડવાનું? તો મતલબ શું કરવાનું? જેવું બાળક જન્મે ત્યારથી એને કઈ રીતે શીખવાડવું? એના માટે કયું સાયન્સ છે? તો એના માટે સાયન્સ નથી તો એમાં આપણે હથિયાર મૂકી દેવાની જરૂર નથી. એના માટે આપણે સમાજની અંદર ચિંતન કરીને આ મનોવિકૃત લોકોની, હું તો એમ કહું છું કે ડિટેલ બી એનાલિસિસ હોવી જોઈએ. આવા જેટલા લોકો કિસ્સાઓ કરે છે એમણે કેટલી વાર આવું કર્યું છે અને એમનો એક આઈડેન્ટિટી જે છે એ પણ રિવીલ કરવી જોઈએ કે ભાઈ જો આ ટાઈપના બી વ્યક્તિઓ છે આપણે સમાજની અંદર. આપણે શું કરીએ છીએ કે ઘણી વખતે મેં જોયું છે ઘરના લોકો જે હોય છે કે મારે નામ નથી દેવું, એક છોકરીનું મોલેસ્ટેશન કર્યું, બિચારી શરમાઈને કશું ના બોલી, તો કાકા બાપાની બીજી છોકરીનું કર્યું, ત્રીજી છોકરીનું જોયું. જ્યારે 10 બહેનો ભેગી થાય ને ત્યારે કોમન ઇન્કમ આવે કે પેલા અંકલ છે મારી જોડે આવું કરતા હતા, તારી જોડે બી આવું કરતા હતા, તારી જોડે બી આવું કરતા. મમ્મી પપ્પા કશું કહેવા માટે તૈયાર નથી, FIR કરાવવા માટે તૈયાર નથી. ભૂલે ચૂકે થયું તો ભાઈ કાકા ને બાપાની પેલા તાઉની ઇજ્જત છે વધારે પડતી પ્યારી છે, પણ છોકરીઓ જોડે ઘરની આવું થઈ ગયું એના ઉપર કોઈ બોલવા તૈયાર નથી. એટલે મહેરબાની કરીને આપણે બધાએ આજે પેલું શું કહીએ છીએ કે આ ઓઢી રાખ્યું છે ને સમાજની અંદર કે અમે બહુ સારા છીએ, ઇજ્જતદાર છીએ, એ બધાથી પરે હટીને આ બાળકોની રક્ષા, હવે તો છોકરો હોય કે છોકરી, કારણ કે છોકરા ઉપર બી નાના બોયઝ ઉપર બી ગેંગ થઈ રહ્યા છે. શ્રદ્ધાજી, ખુશીજી, રુઝાનજી, આપ ત્રણેયનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આપ ઉપસ્થિત રહ્યા અને દર્શક મિત્રોને માહિતી આપી. બાળકો સાથે જ્યારે આવું કંઈ પણ થાય છે ત્યારે તેને પ્રેમ અને હૂંફની જરૂર હોય છે અને સાથે સાથે જરૂર હોય છે એને શીખવાડવાની કે વોટ ઇઝ ગુડ ટચ અને વોટ ઇઝ બેડ ટચ. આ શીખવાડશો તો બાળક ઇન્ટેન્શન કહી શકશે, જે પ્રમાણે કોર્ટે કીધું કે ઇન્ટેન્શન ક્લિયર નથી થતો. આપણે આ બધી વસ્તુ શીખવાડીશું, પ્લસ બાળકોની સાથે પ્રેમથી હૂંફથી વાત કરશો તો બાળક ખુલીને બધી જ વસ્તુ આપની સમક્ષ મૂકી દેશે. ફરીથી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.